નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા કરણી। ખાસ કરીને અત્યારે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રકારે કે શ્રી રાજપૂત રાષ્ટ્રીય કરણી સેના જે છે એમના જે સર્વે સર્વા છે મહિપાલસિંહ મકરાણા અને તેની સાથે સાથે ગુજરાતના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહ જાડેજા એ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે। અને જોવા જઈએ તો સૌપ્રથમ એને અમદાવાદ ખાતે જે ગોતા જે વિદ્યાસભા છે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને જે લોકો કહી શકાય કે આજે જોહર કરવાના હતા એમને મનાવવા માટે, એમને સમજાવવા માટે એ જઈ રહ્યા હતા એમના ઘરે મળવા માટે। તો ત્યાં એમના ઘર પાસે પહોંચે છે ત્યારે પોલીસ સાથે એમનું ઘર્ષણ થાય છે અને પોલીસ કહી શકાય કે સરકારના ઈશારે એમને સાથે રીતે જે રીતે ઘર્ષણમાં ઉતરે છે અને પછી કહી શકાય કે એમની અટકાયત કરી લેવામાં આવે છે। અને આજે જે અટકાયત થઈ છે તે આજે જોવા જઈએ તો આ ક્ષત્રિય સમાજ જે શાલીનતાપૂર્વક જે પોતાની વાત એ રજૂ કરી રહ્યો હતો સત્તાપક્ષ સામે, આજે ક્યાંક ને ક્યાંક આ જે બાબતો છે તેમાં ઘી હોમવાનું કામ એ સત્તાપક્ષે કર્યું છે। કેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ અત્યારે આ બધું થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી જ એ બધી જ આજે ષડયંત્રો જે કાવા દાવો થઈ રહ્યા છે એની પાછળ ઉપસ્થિત છે। કેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે હંમેશા જેની નીતિ રીતિ રહી છે ભાગલા પડો રાજ કરો, એની સાથે સાથે એની નીતિ રીતિ રહી છે કે કોઈ પણ સંજોગોમાં ભડકાવો, ભરમાવો, બરાબર। અને આ જે નીતિ રીતિ છે એ નીતિ રીતિ આજે દેખાઈ રહી છે। આજે અમે રાજકોટ ખાતે ઉપસ્થિત થઈ અને રાજકોટમાં જે કહી શકાય તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, ક્ષત્રાણીઓ એ બધા જ આજે આવેદનપત્ર દેવા માટે જવાના છીએ। અને અમારો આજનો જે કાર્યક્રમ છે એ યથાવત છે। અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે જે રીતે એક આતંકવાદી જેવું વર્તન જે અમારા અધ્યક્ષશ્રીઓ છે, જે અમારા ભાઈઓ છે, જે અમારા બહેનો છે એની સાથે જે કરવામાં આવી રહ્યું છે એ ખૂબ નિંદનીય છે। અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ। મહેરબાની કરી અને આ ન કરશો। કેમ કે જે રીતે તમે સૂતેલા સિંહને જે રીતે અત્યારે ચકજોડી રહ્યા છો એ બંધ કરજો। કારણ કે અત્યારે ખૂબ શાંતિપૂર્વક આ તમામ આંદોલનો ચાલી રહ્યા છે, ખૂબ શાંતિપૂર્વક। ક્યાંય પણ તમે નહીં જોયું હોય કે કોઈ પણ જે સરકારી મિલકતો છે એ સરકારી મિલકતોને ક્યાંય નુકસાન પહોંચ્યું હોય, કોઈ પ્રકારના નારા જે કોઈ જગ્યાએ લાગતા નથી, બરાબર છે, જેના કારણે કોઈ રીતે કોઈ પાર્ટીનું કે બીજા અન્ય કોઈનું નુકસાન થાય। ખૂબ શાલીનતાપૂર્વક આ ક્ષત્રિય સમાજ એ શિસ્તમાં રહી એકત્ર થઈ અને પોતાની વાત એ સત્તા પક્ષ સામે મૂકી રહ્યો છે। આજે એવી આવેદન, નિવેદન, પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એ રજૂઆતો કરી રહ્યો છે। ત્યારે આ પ્રકારની જે કહી શકાય કે હલકી માનસિકતાથી જે રીતે અત્યારે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ સાથે, તો યાદ રાખજો ભોગવવું તમારેય પડશે। અને જે લોકો કહી શકાય કે આ કેસરી પટ્ટો પહેરી અને જે ક્ષત્રિય સમાજના જે લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જઈને જે ભાજપૂતો બની ગયા છે એ પણ જોઈ લે કે તમારા ભાઈઓ, બહેનો, દીકરીઓ સાથે કઈ પ્રકારનો વ્યવહાર થાય છે અને છતાં પણ તમે ચૂપ છો। આ જે તમારા પટ્ટો જે તમારા ગળામાં છે ને એ ગુલામીનું નિશાન છે। તમે ગુલામ બની ગયા છો એના ભાજપૂતો, બરાબર। એટલે સમજો તો સારું અને હજી પણ વિરોધ કરવા માટે બહાર આવો તો સારું। કેમ કે આજે આપણી અસ્તિત્વ ઉપર એ લાંછન લાગે એવા શબ્દો કહેવામાં આવ્યા છે, એના વિરુદ્ધમાં લડાઈ લડી રહ્યા છીએ અમે। અને આજે તમામ ક્ષત્રિય જયારે એક છે ત્યારે તમે જે કઈ કરી રહ્યા છો એ પણ જરા વિચારજો કે શોભે એવું છે ખરી? એક પાર્ટીની સાથે તમે ઉભા રહેવા માટે આજે સમાજને જે દૂર કરી રહ્યા છો એ તમને પણ નથી શોભતું। એટલે આ મભમમાં જે ઈશારો છે, મભમનો ઈશારો સમજી જજો। હજી ક્ષત્રિય સમાજ ખૂબ શાલીનતાપૂર્વક એકત્રિત થઈ અને પોતાની વાત એ હજી પણ મૂકી રહ્યો છે। બાકી યાદ રાખજો કે વટે ચડેલો જે રાજપૂત છે ને એ ન સારો, કારણ કે જો હજી સુધી વટે નથી ચડ્યો, પોતાની માંગણી, પોતાની લાગણી જે છે એ લોકશાહી ઢબે, બંધારણમાં જે અધિકારો છે અધિકારોના ઢબે એ મૂકી રહ્યો છે। બાકી આજ પહેલા જે 75 વર્ષ પહેલાનો જે ઇતિહાસ છે યાદ કરી લેજો કે કઈ રીતે લડ્યા છીએ આ દેશના એકત્રીકરણ માટે, આ હિન્દુત્વ માટે, આ ભગવા રંગ માટે, બરાબર, કઈ રીતે લડાઈ લડાણી છે। આ દેશની આઝાદી માટે જે રીતે લડાઈઓ લડાણી છે ને એમાં અમારું પણ અમૂલ્ય યોગદાન છે, અમારા બાપ દાદા વડવાઓનું પણ અમૂલ્ય યોગદાન છે। એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે આ જે પણ
તમારી કૂટનીતિઓ છે એ કૂટનીતિઓ બંધ કરી દેજો, કેમ કે આ કૂટનીતિઓ એ ક્યાંક ને ક્યાંક કોઈકના ભવિષ્ય સાથે ઘણું બધું રમી જશે. આ જે રીતે અત્યારે થઈ રહ્યું છે બરાબર, એ ખરેખર અશોભનીય છે. અને તમે જે રીતે ક્ષત્રિય સમાજને અત્યારે જે રીતે કાકરો કાઢી નાખવાની જે વાત કરો છો બરાબર, એ પણ ખૂબ નિંદનીય છે. કેમ કે આ ક્ષત્રિય સમાજે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું છે, અને જ્યારે સર્વસ્વ કુરબાન કરી દીધું છે છતાં પણ આજનો એ દિવસ છે કે આટલી મોટી કુરબાની આપી હોવા છતાંય જો તમે આ રીતનું વર્તન કરો છો તો તમે આગળ જતા શું ન કરી શકો. એટલે બંધ કરો મહેરબાની કરીને. તમારે જ્યાં મીટિંગ કરવી હોય, તમે એમ કહેતા હોય કે સમાધાન કરવું છે, તમે એમ કહેતા હોય કે આ વાતનો અંત લાવવો છે, સમાધાન શબ્દ તો નહીં જ, પણ આ વાતનો અંત લાવવો છે, તો યાદ રાખજો સંવાદથી જ શક્ય છે, સંવાદથી જ. અને તમે સંવાદ કરો. જો તમે સંવાદ નથી કરી શકતા બરાબર, તો ઉશ્કેરવાનું રહેવા દો. અત્યારે જે તમે કરી રહ્યા છો પોલીસને આગળ રાખી, એ ખરેખર આ ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પ્રયત્ન એ જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી જ કરે છે. કારણ કે ઈચ્છે છે કે આ જે વાતાવરણ છે ડોળાય. આજે એક ગામમાં 18 વરણ જે ભેગું રહે છે એ ભારતીય જનતા પાર્ટીને પરવડતું નથી, એ પહોંચાતું નથી. અને આ જે કરી રહ્યા છો ખરેખર ન કરશો તો સારું છે બરાબર, ન કરો તો સારું છે. આ જરા પણ યોગ્ય નથી બરાબર, જરા પણ યોગ્ય નથી. અને અમારી માંગણી, અમારી લાગણી એ ખૂબ વ્યાજબી છે. તમે પણ સમજી શકો છો, જેટલા પણ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો છે એ પણ સમજે છે. તમામ વરણ, તમામ સંગઠનો, બધા જ લોકો આ વાત સમજે છે. અને તમે આને ઈગોનો મુદ્દો બનાવી દીધો છે. અને તમે આ તમારી રાજહઠ જે છે ને, એ રાજહઠમાં તમે નમતું જોખવા માટે તૈયાર નથી. આ યાદ રાખજો, આ તમારી રાજહઠ છે. અને આ રાજહઠ એ ઘણા બધા પરિણામો ભોગવવા માટે પણ તમને તૈયાર રાખવાની એક ચેતવણી આપે છે. આ રાજહઠ, આ રાજહઠ એ ઘણું બધું તમારે આગળના દિવસોમાં એના પરિણામો બહુ ખરાબ આવશે. હજી પણ તમારી પાસે સમય છે. સંવાદ કરી જે પણ બાબત છે એનું નિરાકરણ લાવો. આ નિરાકરણ અત્યારે આવી શકે એમ છે બરાબર. પછી જો પાછળથી કદાચ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ તો યાદ રાખજો, અત્યારે જે કદાચ શબ્દો ક્ષત્રિય સમાજ બોલી રહ્યું છે, પછી એ ક્ષત્રિય સમાજ એ શબ્દો નહીં બોલે. કારણ કે આ શબ્દ કરતા એ કરી દેખાડવા વાળો સમાજ છે. પછી એ જયારે કરી બતાવશે ને ત્યારે ખૂબ અઘરું પડશે, ખૂબ અઘરું પડશે. એટલે સમજી જાઓ, હજી પણ સમય છે, હજી પણ સમય છે. સમજી જાઓ તો સારું. વારે ઘડીએ તમને કહીએ છીએ, તમને નથી ગમતું, અમને ખબર છે તમે અમારી પણ અટકાયત કરવા માંગો છો, અમને પણ જેલ ભેગા કરીને. અને ભૂતકાળમાં તમે પુષ્કળ પ્રયત્નો કર્યા છે. કેમ? કારણ કે તમારી સામે કોઈ બોલે, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે એ તમને નથી પરવડતું. તમારા ભ્રષ્ટાચારોને કોઈ ઉજાગર કરે, તમારી જે સાચી જે નીતિ રીતિ ભાગલા પડો રાજકારોની જે છે એ કોઈ ઉજાગર કરે, એ તમને નથી ગમતું. એટલે તમે વારા ઘડીએ આ રીતે ક્ષત્રિય સમાજને દબાવવાના પ્રયત્ન કરો છો. અમે ભૂતકાળમાં એના ભોગ બની ચૂક્યા છીએ બરાબર. અને તમારા જે નીતિ રીતિ છે એનાથી તો ખૂબ વાકેફ છીએ. આજે અમે કેસરિયા એ ધારણ કર્યા છે. અને આજે આ રાજકોટની જે રણબંકાઓની ભૂમિ છે, રણબંકાઓની, એ રણબંકાઓની ભૂમિ ઉપરથી આગાજ કરવા જઈ રહ્યા છીએ. યાદ રાખજો, આ આગાજ એ ઘણા બધાના પગ નીચેથી જમીન એ દૂર કરી નાખશે. અમે સંયમતાથી, શાલીનતાથી, શિસ્તપૂર્વક અમે પોતાની વાત આજે કહી શકાય કે બંધારણમાં, લોકશાહીમાં જે અધિકારો છે એનાથી મૂકી રહ્યા છીએ. તો મહેરબાની કરીને અમને અમારી વાત મૂકવા દો. બાકી ખરેખર હજી સુધી આક્રમકતા કોને કહેવાય એ તમે જોઈ જ નથી. અમે ધારીશું ને તો રાજકોટમાં એક સભાઈ નહીં કરવા દઈએ, રાજકોટમાં એક સભાઈ નહીં કરવા દઈએ, એક ચકલું નહીં ફરકવા દઈએ, એટલી તાકાત છે. પણ હજી પણ કહીએ છીએ અમે શિસ્તમાં છીએ, અમે શિસ્તમાં છીએ. અમે હજી સુધી ક્યાંય રોડ રોકો આંદોલન નથી કર્યું કે કોઈ જગ્યાએ કોઈ પ્રકારના અસભ્ય જે વર્તન કહી શકાય ન એ વર્તન કર્યા છે, ન કોઈ ગેરવર્તણૂક કરી છે. અમે સભ્યતાથી આગળ વધી રહ્યા છીએ એમની માગણી અને લાગણી સાથે. આ ક્ષત્રિય સમાજ છે જે શિસ્ત સાથે આગળ વધતું જાણે છે, વધવા માટે જાણીતો છે. હજી કહીએ છીએ અમારે કોઈ સમુદાય સાથે, કોઈની સાથે વિરોધ નથી. અમારો એક વ્યક્તિગત વિરોધ છે. અને જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ, અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે એમને જે ઉચ્ચારેલા જે વેણ છે એ વેણ ને કારણે છે. અને વેણ બધા જ જાણે છે કે રોટી બેટીના વ્યવહાર. તો યાદ રાખજો, કોઈ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ
રાજપૂતોએ ન અંગ્રેજો સાથે કે ન બીજા કોઈ સાથે કર્યા છે નહીં, એ યાદ રાખવાનું રહ્યું. બરાબર, એટલે વધારે વાત નથી કરતો. આગળના દિવસોમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે જો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમારી એ તૈયારી છે. અમે જામીન લેવા માટે નહીં જાય અને જેલ ભરો આંદોલન કરવું પડે તો આ ગુજરાતની નહીં, આ ભારતની જેલ ટૂંકી પાડી દેશું. બરાબર, જો જેલ ભરો આંદોલન કરવું પડ્યું તો આ ગુજરાતની નહીં, આખા ભારતમાં જેટલી જેલ છે ત્યાં સામે ચાલી અમે જેલ ભરો આંદોલન કરીશું. બરાબર, એ તાકાત પણ અમારામાં છે. અમે શિસ્તમાં માનનારાઓ છીએ અને સામે ચાલીને જો કદાચ કહી શકાય કે જેલમાં જવું પડે ને તો એની પણ અમારી ક્ષત્રિય તરીકેની અમારી તૈયારી છે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત, જય માતાજી.